એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય પહેલા જે સુધી પાલનપુરની એકલવ્ય મોડલ સ્કૂલમાં 38 વિદ્યાર્થીનીને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. બપોરે દાળ ભાત જમ્યા બાદ અચાનક તબિયત લથડી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત જગાણા એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં બપોરનું ભોજન આરોગ્યા બાદ 38 વિદ્યાર્થીનીઓને અસર થતા તેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગે પણ ત્વરિત સારવાર સહિત સેમ્પલની કામગીરી કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર શરૂઆતમાં લગભગ 10 વિદ્યાર્થીનીઓમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળ્યા હતા, જેથી તેમને તરત જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વધુ વિદ્યાર્થીનીઓને પણ સમાન લક્ષણો જણાતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરમાલભાઈ જણાવ્યું હતું કે એકલવ્ય મોડેલ સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં 38 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે. ફૂડ પોઈઝનિંગના સમાચાર મળતા આરોગ્ય વિભાગે તરત જ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓની સારવાર શરૂ કરી હતી અને ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનના નમૂના લીધા છે. આ સાથે પાણીજન્ય રોગચાળાની આશંકાએ ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં 600 થી વધુ બાળકો અને સ્ટાફ છે. હાલ અસરગ્રસ્ત 38 વિદ્યાર્થીનીઓ છે. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીનીઓએ ભોજન 12:30 વાગ્યે લીધું હતું અને આ સમસ્યા સાંજે શરૂ થઈ હતી. પહેલા 10 બાળકોને અને બાદમાં વધુ વિદ્યાર્થીનીઓને પણ આ સમસ્યા થતા તમામને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. હાલ તો તમામ વિદ્યાર્થીનીઓ સ્થિતિ સ્થિર છે અને આ ઘટના બાદ શાળાનો સ્ટાફ પણ સિવિલ હોસ્પિટલમાં હાજર રહીને બાળકોની દેખરેખ રાખી રહ્યો છે. ઘટનાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એકલવ્ય સ્કૂલ જગાણા તરફથી લાવવામાં આવે છે અને એ લોકોને ફૂડ પોઈઝનિંગ થયેલું છે. એમને ઉલટી અને પેટમાં દુખાવો એવી કમ્પ્લેન સાથે આવે છે. અત્યારે સ્થિતિ બધી બાળકીઓ સ્ટેબલ છે, સારું છે, કોઈ સિરિયસ નથી અને ટ્રીટમેન્ટ અમારા ડોક્ટર બધા હાજર છે બનાસ મેડિકલ કોલેજના, જેઓ એમની સારવાર તાત્કાલિક ચાલુ કરી દીધી છે. શાળા તરફથી કોઈ જાણવા મળ્યું કયા કારણોસર થયું છે? શાળા તરફથી તો ખાલી એટલું જ કહેવામાં આવ્યું કે ફૂડ પોઈઝનિંગ થયું છે, એટલે ખોરાકની અંદર કંઈક એમને કંઈક મિક્સ થઈ ગયું હોય જ્યારે કોઈ પણ ખરાબ પદાર્થ, ત્યારે ખાસ કરીને ઝાડા અને